મોડલિંગના કપડાં લાઇક કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લાલચ આપીને અલગ અલગ ટાસ્ક પેટે ફરિયાદી પાસેથી 19,79,550 લાખ રૂપિયા પડાવી લેનાર આરોપીઓની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ ફરિયાદીને એક લિંક મોકલીને આરોપીઓએ મોડલિંગના કપડાં પર લાઇક કરવાનો ટાસ્ક આપ્યો હતો। આ વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પેટે રૂપિયા ભરવા જણાવતા ફરિયાદીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 17.79 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા, પરંતુ તે લોકોએ પરત ફરિયાદીને કર્યા ન હતા, જેથી ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ કરતા 3 ઠગની ધરપકડ કરવામાં આવી હતી। આ ઉપરાંત આરોપીના બેંક એકાઉન્ટ પર આંધ્રપ્રદેશમાં 1, છત્તીસગઢમાં 1, દિલ્હીમાં 1, ગુજરાતમાં 1, કર્ણાટકમાં 3, કેરળમાં 1, મધ્યપ્રદેશમાં 2, મહારાષ્ટ્રમાં 1, તેલંગાણામાં 3 મળી 14 ફરિયાદ નોંધાયાની માહિતી પણ સામે આવી હતી। પોલીસ કમિશનર સર સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરની સૂચનાથી સુરતના લોકોને સિટીઝન્સને એમની સાથે સાયબર ફ્રોડ કરતા ગુનેગારોની વિરુદ્ધ ગુનો નોંધી એમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી, જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ગુના નંબર 44 નોંધવામાં આવેલ। સદર ગુનામાં ટાસ્ક ફ્રોડ ફરિયાદીને આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત ફરિયાદી સાથે લગભગ 19 લાખ જેટલી મોટી રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી। એમાં ફરિયાદીને અલગ અલગ પ્રકારના ટાસ્ક આપવામાં આવ્યા હતા, જેમાં મોડેલિંગના ફોટા અને એમ રિવ્યૂ કરવા માટે એમને એક લિંક મોકલવામાં આવી હતી અને એના બદલામાં એમને સારું એવું કમિશન મળશે એ પ્રકારની લાલચ આપવામાં આવી હતી। શરૂઆતમાં ફરિયાદીને 2450 જેટલા રૂપિયા એમને કમિશન આપીને એમને લાલચ આપીને લગભગ ત્યાર પછી અલગ અલગ બહાના હેઠળ 19,79,550 રૂપિયા જેટલી રકમ એમની પાસેથી ટાસ્ક ફ્રોડના ઓથા હેઠળ પડાવવામાં આવેલ હતી। સદર ગુનાની અંદર સુરત સિટી સાયબર સેલ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપી નંબર 1 અંકુશ ભરતભાઈ પાંડવ, જે હોમ લોન ક્રેડિટમાં નોકરી કરે છે, તેમણે પોતાનું ફેડરલ બેંકનું એકાઉન્ટ 5,000 રૂપિયા કમિશન લઈને સાયબર ફ્રોડ માટે પ્રેમ કલ્યાણભાઈ ડાભીને આપેલ હતું। પ્રેમ કલ્યાણભાઈ ડાભીએ આ એકાઉન્ટ ફરી 5,000 રૂપિયાનું કમિશન લઈને આગળના એકાઉન્ટ હેન્ડલર રાજ ગાંધીને આપેલ હતું અને ત્યારબાદ રાજ ગાંધીએ આ એકાઉન્ટ 10,000 રૂપિયા જેટલું કમિશન લઈને મોહમ્મદ શોએબ શેખને આપેલ હતું। મોહમ્મદ શોએબ શેખ અને રાજ ગાંધી બંને આરોપીઓ અગાઉ આ જ પોલીસ સ્ટેશનની અંદર 20 નંબરના સાયબર ક્રાઇમનો જે ગુનો નોંધાયેલો છે એની અંદર પણ અગાઉ તેઓની ધરપકડ કરવામાં આવેલી છે। સદર ગુનાની અંદર અલગ અલગ એકાઉન્ટમાં ફરિયાદીશ્રીના લગભગ 10 લાખ જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવેલ છે।